તો મિત્રો તમે જોઈ શકો છો કે ગાય માતાનો સૌથી મોટો ચમત્કાર થઈ ગયો મિત્રો। નાનકડી રેડલી કે જન્મ્યાને માત્ર 10 દિવસે નથી થયા અને ભાઈ આ રેડલી મિત્રો દૂધ આપે ભાઈ, જી બિલકુલ। કેટલા લીટર? 5 ને 6 લીટર। હવે તમને બધાના મનમાં વિચાર આવતો હશે કે ભાઈ આ તો ગાય માતા નાના કહેવાય, હજી તો લગભગ 6 કે 7 દિવસ થયા અને કઈ રીતે દૂધ આપે। હા મારા ભાઈઓ, અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો। ચાલો આપણે જાણીએ કે આ વિડીયોની હકીકત શું છે ભાઈ। શું હકીકતમાં ખરેખર આ જે ગાયનું વાછરડું જેને આપણે ગાય માતા કહીએ, શું ખરેખર આ ગાય માતા દૂધ આપે છે ભાઈ? માત્ર 7 દિવસના ગાય માતા કઈ રીતે દૂધ આપી શકે? સાહેબ લોકોના મગજ હેંગ થઈ ગયા કે આ શું ભાઈ। તો ચાલો દર્શક મિત્રો આપણે આગળ આખો વિડીયો બતાવું તમને કે કઈ રીતે આ શક્ય બન્યું ભાઈ, શું છે આખી માહિતી। ચાલો દર્શક મિત્રો આપણે આગળ વાતચીત કરીએ, પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને કમેન્ટ બોક્સની અંદર જય ગૌ માતા લખી નાખજો અને એની સાથે સાથે ચેનલ ઉપર નવા આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે। હવે દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમે જોઈ પણ શકો છો મિત્રો કે આ ગાય માતાનું અડોન છે ભાઈ। તમે જોઈ શકો છો આ ગાય માતાનું અડોન કે જે અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ ફોટા વાયરલ થઈ રહ્યા છે, જેમાં તમે જોઈ પણ શકો છો કે ગાય માતા કે જે મિત્રો ગાય માતાને જન્મ થયાને લગભગ 6 થી 7 દિવસ થયા છે અને આ 6 થી 7 દિવસની અંદર આ ગાય માતા દૂધ આપે છે। મિત્રો આ વિડીયો બિહાર બાજુનો હોય એવું આપણને લાગી રહ્યું છે। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો એટલે મેં વિચાર્યું કે ચાલો ભાઈ આપણે પણ લોકોને બતાવીએ કે જો મિત્રો કે આવી પણ ઘટનાઓ બનતી હોય છે આ કળિયુગની અંદર। આ જુઓ મિત્રો સાક્ષાત આ કળિયુગની અંદર આવી ઘટના બની મિત્રો। એક નાનકડી રેડલી કહીએ આપણે, જેને વાછરડું કહીએ ભાઈ, એ જ મિત્રો નાનકડી ગૌ માતા કે જેને ખરેખર આખી દુનિયાને પણ હચમચાવી નાખ્યા છે સાહેબ, કે આટલી નાની ગૌ માતા કઈ રીતે દૂધ આપી શકે મિત્રો। આ ખરેખર વિચારવા જેવું છે ભાઈ। અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેથી કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી। તમે શું કહેશો મારા ભાઈઓ, શું ખરેખર આ શક્ય હોઈ શકે કે ન હોઈ શકે? કોમેન્ટ કરીને જરૂર બતાવજો। બાકી મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।